choicelessness is a celebration of life. જિંદગીમાં પસંદગી કરવાનું છોડી દો. મોક્ષ, મુક્તિ મૃત્યુ પછીની જીવતે જીવ મળી જશે. જીવન રોજ ઉત્સવ બની જશે. લાઈફ વિલ બી સેલિબ્રેશન એવરી ડે, એવરી મોમેન્ટ. But we people can't do it. We can't do it. આપણે પસંદગી કરીએ છીએ એટલે દુઃખી છે. પસંદગી કરવાનું જ છોડી દો. એનો મતલબ જે મળ્યું એ મારું, મને મંજૂર, અદ્ભુત છે, આનાથી જ જીવવું છે. આજ મારા નસીબમાં હતું એટલે મને મળ્યું. મારે બીજું કશું જોઈતું નથી. હું બહુ ખુશ છું. યસ, ધીસ ઇઝ અ સેલિબ્રેશન. આઈ એમ નોટ ગોઈંગ ફોર હેવ મોર. હજી મને જોઈએ છે ના, આજ મને જોઈએ છે ના. જે પ્રારબ્ધ કહેતા હોય તો પ્રારબ્ધ, કુદરત કહેતા હોય તો કુદરત, અસ્તિત્વ કહેતા હોય તો અસ્તિત્વ, ઈશ્વર કહેતા હોય તો ઈશ્વર. એને જે નક્કી કર્યું એ મને મંજૂર છે. આ મિનિટે તમારું દુઃખ તમારાથી ભાગી ગયું, દૂર. સંતોષ આવી ગયો જિંદગીમાં. ફરિયાદો ગાયબ થઈ ગઈ. આ મળ્યું, આ ના મળ્યું, આ સારું છે, ખરાબ છે, આ બધું ગાયબ થઈ જશે. જ્યારે ઈચ્છો ત્યારે ચહેરાને સતત હસતો અને ખીલેલો રાખી શકશો. પણ આ તો આપણને ગમતું નથી ને. એવું કેવી રીતે ચાલે? પસંદગી કરી એટલે દુઃખી થવાનું. મને શહેરની દીકરી, છોકરી જોઈએ પત્ની તરીકે કે ગામડાની પત્ની તરીકે? ભણેલી જોઈએ કે અભણ જોઈએ? મને બહુ જ રૂપાળી જોઈએ કે સામાન્ય રૂપાળી ચાલશે? તમે પસંદગી શરૂ કરી, હવે ફળ ભોગવજો. નહીં, મારી નિયતિએ જે નક્કી કર્યું હશે, સર આંખો પે, એ મને મંજૂર છે. આ રીતે જીવતો માણસ હોય ને, જે મળ્યું એ અદ્ભુત છે, આ તો જોઈશે જ એવું ન વિચારતો હોય, એ માણસ આ જન્મમાં મોક્ષ, સ્વર્ગ નથી કહેતો, મોક્ષ, મુક્તિ